નમસ્કાર. આજની મારા વાર્તાનું નામ છે હોશિયાર ચંદુ. ચંદુ એના મા બાપનો એક લાડલો દીકરો હતો. એના મા બાપ એક શેઠના ત્યાં સવારથી સાંજ સુધી કામ કરતા. ચંદુ શાળાનો ટાઈમ થાય એટલે શાળામાં આવે. દેખાવમાં શ્યામ, વાળ કૃષ્ણ જેવા જ, હસમુખો, વર્ગના બધા બાળકો કરતાં થોડો મોટો, પણ મારો પણ એ લાડલો હતો. રિસેસનો ટાઈમ થયો. ચંદુ શાળાના ભીત પાસે સુશીલાબેન કરીને એક ભાગ આપવા માટે ચણા, સિંગદાણા, બિયા એવું લઈને બેસતા. તો એમને એ ચંદુ મદદ કરતો. નાનું માપ આવતું ને એ માપથી સિંગ, ચણા બાકીના બધા બાળકોને એ આપતો હતો. સુશીલાબેનનો પણ એ લાડલો હતો. રિસેસ થઈ, રોજના જેમ એ ત્યાં ગયો. પૂરી થતાં 5 મિનિટ હજી બાકી હતા ત્યાં બાળકો દોડતા દોડતા મારી પાસે આવ્યા અને મને કહેવા લાગ્યા કે ભાઈ, ચંદુએ અમને બધાને હાથ ભરી ભરીને, ખોળો ભરી ભરીને બિસ્કિટ, ગોળી, ચણા આપ્યા છે બધાને. મેં કહ્યું કે વધારે પૈસા લાવ્યો હોય, છૂટા નહીં હોય એટલે લીધું, આપ્યું હશે બધાને. પણ થોડી વાર પછી ચંદુ પણ આવ્યો. બાળકોએ એટલી વારમાં મને કહી દીધું કે ના બેન, એને પાસે પૈસા પણ ઘણા બધા હતા. હું જોતી જ રહી. રિસેસ પૂરી થતાં બધા બાળકોને મેં કંઈક લખવાનું આપ્યું અને બાજુમાં એક ખાલી ક્લાસ હતો, ત્યાં હું ચંદુને લઈ ગઈ. ચંદુને ખબર હતી કે કશુંક બેન મને પૂછવાના છે. મેં ચંદુને કહ્યું કે ચંદુ, આજ તું કેટલા પૈસા લાવ્યો તો વાપરવા, ભાગ લેવા માટે કેટલા પૈસા લાવ્યો તો? ચંદુએ ડોકું નીચે ઘાલ્યું. જવાબ ના આપતા મેં એને કહ્યું કે ચંદુ, તું મારો લાડલો છે, હું તને લડીશ નહીં બેટા, તું મને કહે કેટલા પૈસા લાવ્યો તો આજે? ચંદુએ કહ્યું, બેન, હું 100ની નોટ લાવ્યો તો. 10 રૂપિયાનો મેં ભાગ લીધો અને 90 રૂપિયા એ સુશીલાબેન પાસે જ મૂક્યા છે રોજ ભાગ લેવા માટે. બાળકોને ગણિત નથી આવડતું, પણ વ્યવહારનું ગણિત એમને ચોક્કસ ખબર પડે છે. મેં પછી એને ફરીવાર પૂછ્યું કે પૈસા ક્યાંથી લાવ્યો તો? માએ તારા આપ્યા હતા પૈસા, તારા બાપુજીએ પૈસા આપ્યા હતા? એણે ના પાડી. એટલે હું સમજી ગઈ કે એ પૈસા એમના એમ પૂછ્યા વગર લઈ આવ્યો હતો. ક્યાંથી લીધા પૈસા તે? તો કે કબાટમાંથી. બીજા દિવસે ચંદુના મા બાપને મેં કહ્યું કે તું બોલાવીને સ્કૂલમાં બોલાવે છે એવું કહેજે. બીજા દિવસે એના મમ્મી પપ્પા શાળામાં આવ્યા મને મળવા માટે. મેં એમને પૂછ્યું કે 100 રૂપિયા આ લઈ આવ્યો તો, તમને ખબર નથી? એમણે કહ્યું કે ના. પછી એના મમ્મીને મેં કહ્યું કે રોજ આ બાળકો શાક ને રોટલી જ આવે છે ડબ્બામાં, તમે કેમ નથી આપતા? કે ચંદુ ના પાડે છે, રોટલી શાક હું નહીં લઈ જાઉં. મેં ચંદુને બોલાવ્યો અને મેં કહ્યું કે આ બધા બાળકો શાક રોટલી લાવે છે ડબ્બામાં, તમે કેમ નથી લાવતા? કાલથી લઈ આવીશ. મેં કીધા પછી એણે તરત જ કીધું કે હા, હું લઈ આવીશ. મેં કીધું પૈસા નહીં આપવાના એને, અને પૈસા નહીં લાવવાના કાલથી ભાગ લેવા માટે. બીજા દિવસથી ચંદુ શાક રોટલી લાવવા માંડ્યો અને પેલા સુશીલાબેનને મેં શાળામાં બોલાવ્યા અને થોડાક ધમકીના અવાજમાં જ કીધું કે કોઈ બાળક આટલા બધા પૈસા લાવે તો તમારે જાણ કરવાની શિક્ષકોને કે આ બાળક વધારે પૈસા લઈ આવ્યો છે. પછી બાળકોને મેં ચોરી એટલે શું, કોઈને કશું પૂછ્યા વગર આપણે જે વસ્તુ લઈએ તો એને ચોરી કહેવાય, અને ચોરી કરવી એ પાપ છે એવું અનુલેખનમાં લખી આપ્યું. ચંદુને થોડીક શરમ આવી, એને ખબર પડી કે મેં આ ચોરી જ કરી હતી. પણ એને એની પોતાની ભૂલ સમજાવી અને બીજા દિવસે શાકભાજી લાવવા માંડ્યો. તો
તો આવો હતો મારો હોશિયાર ચંદુ. એને ખબર હતી કે પૈસા કેવી રીતે એનો હિસાબ શું કરવાનો, અને સુશીલાબેન સાથેનું એનું ગણિત. 100 રૂપિયાની નોટ આપ્યા પછી રોજ 90 રૂપિયા ભાગ લેવા માટે એમની પાસે મૂકવા, એનું મને આશ્ચર્ય થયું. ધન્યવાદ.